અમે અહીંથી ગમે એટલું બોલીએ ને અમુકને દાંત જ ન આવે. તેમાં કઈ કલાકારનો થોડો પ્રોબ્લેમ હોય ને, ઉપરથી સર્કિટ ફિટ ન થઈ હોય કે આમાં દાંત કાઢવા કે આમાં ન કાઢવા. બિચારો ઘણા ન અદબ વળીને બેઠા કાકો ઓલો ભત્રીજો કે ઠોહો મારીને કાકા ઘડીક તો દાંત કાઢો, ઓલો કયું નો બળ કરે, ઠેઠ સુરત થી આવ્યો તે શું કે ખબર 35 વર્ષ તર કાંઈ કઈને લાવ્યો છો, એની સામું જઈને દાંત નથી કાઢતા, સભાવાળા સામું હું કામ દાંત કાઢું? નો થાય નો થાય, ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત, જીવ માથે જમડા ભરે જેમ તેતર માથે બાદ. આવડી મોટી મેદનીની અંદર કેમેરા વાળાએ કદાચ તમારી સ્માઇલ કેચઅપ કરી લીધી હોય, ત્રીજી ચોથી પેઢીએ કદાચ એ વિડીયો આડો આવ્યો હોય ને, તો છોકરાઓને થાય ખરું કે કાકા ને મોટા બાપાને કહેતા હતા ને એ મહિલું બાપુજી હતું ને, પણ બાપુજી દાંત બહુ કાઢે. હું તો એટલા માટે ભાગ્યશાળી છું, મને ઈશ્વરે અહીંયા ગાંડી ગીરમાં જન્મ આપ્યો. મારું ધારીની બાજુમાં કોઠાવાળા પીપરિયા ગામ, મહેસાણા અમારો પ્રોગ્રામ હતો. તો કલાક દોઢ કલાકનો રાઉન્ડ થયો ને, એટલે એક દાદા મારી પાસે મને કે દીકરા મજા કરાવી. હા ભાઈ, મેં કીધું બાપા એ તમારો પ્રેમ છે? નહીં ચોખ્ખી મજા કરાવી યાર, વચનવાળી મજા હતી હા દીકરા. મેં કીધું હા બાપા હા. ચો ગામનો? મેં કીધું મારું ગામ ધારીની બાજુમાં કોઠાવાળા પીપરિયા. મને કયા ધારી તાલુકો હો? મેં કીધું હા. તો ધારી તાલુકો હો તો 2 અક્ષરનું કેમ? અમુક તત્વજ્ઞાની હોય ને, આપણાથી મોટા કલાકારો નીચે બેઠા હોય, તમારી બુદ્ધિ તીક્ષ્ણ હોય તો તમે જિંદગીમાં કોઈ દી દાંત નહીં કાઢી શકો, નહીં કાઢી શકો, નહીં કાઢી શકો. હું કામે અહીંથી જેટલું પણ બોલે શું કે મારો દીકરો બણગાટ હોકે ભાઈ લાગે તને એમ, કાલ હવારનું હજી આવ્યું છે જોઈજો તમે. મને કે તારી તાલુકો હો તો 2 અક્ષરનું કોઠાવાળા પીપરિયા ગામડું. મેં કીધું હા. તો કે એટલું બધું લાંબુ નહીં પડતું લખવામાં? મેં કીધું ના ના છે એ છે. મને કે નહીં લખવામાં લાંબુ પડતો હા. મેં ના ના અમારે કઈ બાપ દાદા કઈ નથી ગયા લખવામાં લાંબુ પડે, કોઠા કાઢીને પીપરિયા લખજો છે એ છે. મને કે નહીં દીકરા ચલો લાંબુ તો પડતું હા. મેં કીધું આજકાલનું ગામનું નામ નથી, 5000 વર્ષ જૂનું ગામનું નામ છે. મને કે રેવા દે દીકરા, 10x10 ના સ્ટેજ ઉપર ફાંકા મેલાય નીચે ઉતરીને હતા એવા થઈ જવાય. મેં કીધું ના ના છે સાચું કહું. મેં કીધું મને કે ચો રીતે? મેં કીધું એનું પ્રૂફ આપું. મહાભારતના યુગમાં અર્જુનનો છોકરો કોણ? ચોકલિયા આપી મને. મેં કીધું એના માના પેટમાં, એના ઉદરમાં હતો, માના ઉદરમાં. તો કેટલા કોઠા સાંભળ્યા? મને કલ્યા 7. મેં તો રણભૂમિમાં કેટલા જીતો? કે ચલ્યા 6. મેં કીધું એક ઘેટો ક્યાં ચોકલિયા એની નહીં ખબર. મેં તો અમારા ગામમાં હતો, ત્યાંથી કોઠાવાળા પીપરિયા પડ્યું એમ. કેમ કે આપણું આ જે પરગણું રહ્યું ને એ પ્રકૃતિનું પરગણું છે. આ અમારે ત્યાંથી ગીરનું મોઢું પડે ને અહીંયા તમારે છેડો આવી ગયો.